આજરોજ મોરબીના નાની વાવડી ગામ ખાતે મોરબી જિલ્લા ઉમિયા પરિવાર દ્વારા 26મા સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરાયું। મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ મોરબી દ્વારા મોરબીના નાની વાવડી ગામે 26મા સમૂહ લગ્નોત્સવમાં 42 નવ દંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા। મોરબી જિલ્લા સમૂહ લગ્ન સમિતિના 26મા લગ્ન થઈ રહ્યા છે। કુલ મળી 1740 જેવી દીકરીઓના લગ્ન અત્યાર સુધીમાં અમે કરી શક્યા। મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા નાની વાવડી ગામે 26મા સમૂહ લગ્નોત્સવ આ પ્રસંગે મંગળવારે ગણેશ સ્થાપના, મંડપ મુહૂર્ત, બુધવારે જાન આગમન, સામૈયું, હસ્તમેળાપ, આશીર્વાદ, ભોજન સમારંભ અને સાથે સંસ્કાર બ્લડ બેંક દ્વારા બ્લડ ડોનેશન કેમ્પમાં સવારે 7:30 થી 1 વાગ્યા સુધીમાં 170 થી વધુ બોટલ એકત્રિત કરવામાં આવી। આ બ્લડ ડોનેશન કેમ્પમાં વધુને વધુ લાભ લે અને વધુને વધુ બોટલ એકત્રિત થાય અને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે તે હેતુથી સંસ્કાર બ્લડ બેંક દ્વારા કેમ્પ કરવામાં આવે છે। પાટીદાર સમાજ લગ્ન, એક ઘડિયા લગ્ન અત્યારે ખૂબ ચાલી રહ્યા અને એવરીડે સુખી સંપન્ન માણસો, એજ્યુકેટેડ માણસો જે સારા ક્લાસ 1 ઓફિસરો થયા છે એવા દીકરાઓના ઘડિયા લગ્ન સમાજમાં થઈ રહ્યા છે। આ તકે ચિંતન ચેતના કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું। કહેવાય છે કે રોજી રોટીનો પ્રશ્ન હોય કે રોજગારનો પ્રશ્ન હોય તેને ચિંતન ચેતના કેન્દ્ર ઉકેલ લાવવા પ્રયત્ન કરશે। જેમ કે કોમ્પ્યુટર શીખવાડવું, ત્યાર પછી બહેનોને સિલાઈ મશીન આપવાના, ત્યાર પછી ગરીબ પરિવાર હોય અને કોઈ માંદગીમાં હોય અને પણ મદદ જરૂર હોય તો કરવાની ચિંતન કેન્દ્ર અને ચેતના કેન્દ્રનું સહાય કરી આપવામાં આવશે। તેમાં સમૂહ લગ્ન સમિતિ દ્વારા પર્યાવરણ જતન માટે સમૂહ લગ્નમાં દીકરીઓને ભેટ સ્વરૂપે વૃક્ષો આપવામાં આવે છે અને વૃક્ષોને બીજે દિવસે પોતાને સાસરે જાય ત્યાં વાવે અને તેનું જતન કરવામાં આવે। આ સાથે ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં 3500 થી વધુ વૃક્ષારોપણ કરવામાં આવ્યા છે। સમૂહ લગ્નમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી અંદાજે પોતાની સેવા આપવા માટે અહીં હાજર છે। આજુબાજુના ગામમાંથી 360 સ્વયંસેવકો પોતાની સેવા આપવા માટે અહીંયા હાજર છે અને પોતાની સેવા આપી નાની વાવડી ગામના મહિલા તથા પુરુષો જમણવારમાં સેવા કાર્ય કરી રહ્યા છે। આ સમૂહ લગ્નોત્સવમાં મુખ્ય મહેમાન સંસદ મોહનભાઈ કુંડારિયા તેમજ નકળંગ ધામના મહંત દામજી ભગત, સત કબીર આશ્રમના શિવરામદાસજી સાહેબ, 1008 મહામંડલેશ્વર તેમજ વગેરે અતિથિ ઉપસ્થિત રહ્યા તેમજ બહોળી સંખ્યામાં મહેમાનો અને લોકો નવદંપતીઓને આશીર્વાદ આપ્યા। કાર્યક્રમને સફળ બનાવવા મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ મનસુખભાઈ મગનભાઈ કૈલા, મંત્રી જયંતિભાઈ ગોવિંદભાઈ વિરજા, મણિલાલ નાથાભાઈ સરડવા, સહમંત્રી મગનભાઈ પ્રભુભાઈ અધારા, ઉપપ્રમુખ જયંતિભાઈ દામજીભાઈ પરસુબિયા, કમલેશભાઈ શામજીભાઈ કૈલા, ખજાનચી ઈશ્વરભાઈ પ્રભુભાઈ સબાપરા, ટ્રસ્ટી જયેશભાઈ નાનજીભાઈ રંગપરિયા, જયંતિભાઈ મુરજીભાઈ સરસિયા, ચંદુભાઈ બચુભાઈ કુંડારિયા, સવજીભાઈ સામળભાઈ સુરાણી તેમજ તમામ સભ્યો સારી એવી જહેમત ઉઠાવી। બ્યુરો રિપોર્ટ અશોકભાઈ ખરચરિયા, કેમેરામેન મહેશ ખરચરિયા, મોરબી। આજે ઉમિયા સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા મોરબી માળિયા જિલ્લાના સમૂહ લગ્ન સમિતિ દ્વારા સંસ્કાર બ્લડ બેંક અને સિવિલ બ્લડ બેંક દ્વારા રક્તદાન કેમ્પનું સરસ મજાનું આયોજન થયું છે। અત્યાર સુધીમાં 151 જેટલી બેગ થઈ ગયેલી છે। 100 સંસ્કાર બ્લડ બેંકમાં થઈ છે, 50 જેવી સિવિલમાં થઈ ગઈ છે અને મોટો પ્રવાહ અત્યારે રક્તદાન કરી રહ્યો છે। દરેક જેટલા લગ્ન સાથે જોડાયેલા છે સમૂહ લગ્નની અંદર એ વર કન્યા પક્ષ તરફથી સારી એવી પ્રમાણની અંદર અને આમંત્રિત મહેમાનો તરફથી પણ સારા એવા પ્રમાણમાં રક્તદાન કેમ્પ કરવામાં આવી રહ્યું છે અને સારા પ્રમાણમાં લોકોને આની જરૂરિયાત જે બ્લડની બહુ જ રહે છે, તાતી જરૂરિયાતો હોય છે, બ્લડ મળી નથી શકતું તેવા સમયે માનવ સેવા માટે થઈ અને સરસ મજાનું રક્તદાન કેમ્પનું આયોજન દર વર્ષે આ સમૂહ લગ્ન સમિતિ કરે છે। એના જે આયોજકો છે કેટલા ગામ અત્યારે સેવનસેવકો કામ કરી રહ્યા છે અને તમે કેટલા વર્ષથી આ જવાબદારી સંભાળી રહ્યા છો? મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમિતિ દ્વારા નાની વાવડી ગામે 26મા સમૂહ લગ્ન નિમિત્તે આજે 42 દંપતીઓ લગ્નમાં જોડાયેલા છે અને અમારે અહીંયા અત્યારે 12,000 માણસોનું રસોડું છે। તેની અંદર સ્વયંસેવકો તરીકે નાની વાવડી ગામના 700 સ્વયંસેવકો ભાઈઓ અને બહેનો તથા ચાચાપર, રાજપર, ખાનપર, સનાડા, બગતડા, કાંતિપુર, બિલિયા વગેરે ગામમાંથી અલગ અલગ ભાઈઓ સ્વયંસેવક તરીકે જોડાયેલા છે અને સમૂહ લગ્ન સમિતિના 150 કાર્યકરો છે અમારે અત્યારે હું ઉપપ્રમુખના હોદ્દામાં છું। અમે છેલ્લા 22 વર્ષથી આ સમિતિ સાથે કામ કરી છીએ અને 20 વર્ષથી હું રસોડું સંભાળું છું અને રસોડાની અંદર આપી દો। અમારા પૂર્વ પ્રમુખ નંદલાલભાઈ વિરજા અને ઈશ્વરભાઈની ટીમે ભૂકંપનું જે વર્ષ હતું ત્યારે એ 5 મિત્રો દ્વારા સમિતિ વિના ઘાટીલાની અંદર 5 લગ્ન કરેલા। ત્યાર પછી ખાખરીચીની અંદર બીજા વર્ષે પૂર્વ નવગામ માળિયા મિયાણા સમૂહ લગ્ન સમિતિની એક રચના કરી અને 9 ગામના દીકરા દીકરીને પરણાવવા પ્રયત્ન કરેલો
એ 3 વર્ષ સુધી ત્યાં ચાલ્યા. પછી સરોવર ખાતે અમે સમૂહ લગ્નનું આયોજન કર્યું. ત્યારે માળિયા તાલુકા ઉમૈયા પરિવાર સમૂહ લગ્ન સમિતિનું બેનર આપ્યું. ત્યાર પછી મોરબી જે તાલુકાની અંદર પ્રવેશ કર્યો અને રવાપર ખાતે પહેલાં લગ્ન કર્યા. એમાં ગોવિંદભાઈની પ્રેરણા હતી મોટી, અને ત્યારે એ લગ્ન મોરબી ને માળિયા તાલુકાના બેનર નીચે કામ કર્યું. અને અત્યારે જે લગ્ન થઈ રહ્યા છે મોરબી જિલ્લા સમૂહ લગ્ન સમિતિના 26મો લગ્ન સંપન્ન થઈ રહ્યો છે. અને કુલ મળીને 1740 જેવી દીકરીઓના લગ્ન અત્યાર સુધીમાં અમે કરી શક્યા છીએ. અને એના કરતાં વિશેષ તો અમે એમ કહીએ છીએ, એક સામાજિક ક્રાંતિના પ્રતીક સ્વરૂપે ઘડિયાળ લગ્ન, જે આખા ગુજરાતમાં એનું નામ ફેમસ પત્રકાર મિત્રોએ જ કર્યું છે.